નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 31 ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ પડશે। આજથી મિત્રો અત્યારે વહેલી સવારથી જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આજ વહેલી સવારથી આ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। તો મિત્રો ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર પણ વરસાદ વરસવાને લઈને અત્યારે સામે આવેલી માહિતીમાં જણાવવામાં આવી રહ્યું છે કે જે ડિપ્રેશન બન્યું હતું એ ડિપ્રેશનની સ્થિતિ અત્યારે મજબૂત બનશે અને હવે એ મધ્ય ભારત તરફ આગળ વધશે। તે પહેલાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે। આ સાથે કાઠમાંડુ અને નેપાળમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ પણ દક્ષિણ ભારત તરફ આગળ વધવાની સાથે મધ્ય ભારતમાં પહોંચે, જેના કારણે મધ્ય ભારતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની પરિસ્થિતિ છે જોવા મળશે। આમ બહોળું સર્ક્યુલેશન જે અત્યારે છે એ ગુજરાત નજીક જોવા મળી રહ્યું છે। જે સિસ્ટમ મિત્રો વેરાવળ બંદરથી પહેલાં 250 કિલોમીટરની દૂરી ઉપર હતી, હવે એ સિસ્ટમ જ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વચ્ચે ખંભાતનો જે અખાત આપણે કહીએ છીએ, ખંભાતના અખાતની અંદર આ સિસ્ટમ છે એ આગળ વધશે। પરંતુ એ પહેલાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢના જિલ્લાઓની અંદર જે ધોધમાર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે 31 ઓક્ટોબરના રોજ યથાવત રહેશે। હજી પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને વાતાવરણ છે બદલાશે, જેમાં જીએફએસ મોડલના માધ્યમથી તમને આગાહી જણાવીએ, આઇકોન મોડલના માધ્યમથી તમને આગાહી જણાવીએ એ પહેલાં દરેક માહિતી અને દરેક અપડેટ જણાવીએ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એક વખત જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જીએફએસ મોડલના ભાગરૂપે અત્યારે અમદાવાદની અંદર પણ સર્ક્યુલેશનની સ્થિતિ છે જોવા મળી રહી છે, એટલે કે ત્યાં પણ સિસ્ટમ જોવા મળી રહી છે। અત્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના વિસ્તારોની અંદર જેમાં પોરબંદર, વેરાવળ બંદરના કાંઠે પણ ભારેથી અતિ ભારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ પ્રકારે નવી આગાહી છે સામે આવી રહી છે। નવી આગાહીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને ધમરોળતી સિસ્ટમની અસર જોવા મળશે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર આજે બપોર સુધીનું જે હવામાન દર્શાવવામાં આવી રહ્યું છે, વહેલી સવારથી બપોર સુધીના વાતાવરણની અંદર મોટો પલટો લાવશે। તે પછી બપોર પછીના જે સાંજ સુધીના હવામાન સમાચાર છે તો સાંજ સુધીમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટના કારણે ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને આગાહી જણાવી દે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લગભગ 50 કિલોમીટર દૂર ઉપર આ એક સર્ક્યુલેશનની સ્થિતિ જોવા મળી રહી છે। જે પહેલાં મિત્રો લો પ્રેશર સિસ્ટમ હતી, ત્યાર પછી વેલમાર્કની અંદર પરિવર્તન થઈ વેલમાર્કવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચીને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન બને અને તેમાંથી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બને, એટલે કે વાવાઝોડું બને એ પહેલાં આ સિસ્ટમ છે અત્યારે અરબ સાગરના દરિયામાં જોવા મળી રહી છે। બંગાળથી લગભગ 50 કિલોમીટરની દૂર ઉપર છે। મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી આ સિસ્ટમ 85 કિલોમીટર દૂર હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સતત ઘેરાવો જે બન્યો છે એ મિત્રો ગુજરાતથી લઈને ઠેક મિત્રો કાઠમાંડુ અને જે પર્વતીય વિસ્તારો છે ભારત દેશના, જેમાં ખાસ કરીને પાટણ આવી જાય છે, પટના આવી જાય છે, સાથે સાથે આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈ અને ઓરિસ્સાના વિસ્તારો આવી જાય છે, મિઝોરમ છે, મણિપુર છે, સાથે નાગાલેન્ડ છે। તો આવા ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે। ગુજરાતમાં પણ આ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, એટલે અરબ સાગરના દરિયાની જે સિસ્ટમ બની છે એના કારણે ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। બાકી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે। પરેશભાઈ ગોસ્વામીના અનુસાર ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનની અંદર અત્યારે ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ ખાબકવાને લઈને હાઈ એલર્ટ મોડ આપવામાં આવ્યું છે અને ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોને હજી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। જેમાં પોરબંદરથી લઈને ભાવનગર સુધીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જ્યાંના દરિયાઈ માછીમાર ભાઈઓ છે એમને આગામી 3 દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના છે એ આપવામાં આવી રહી છે। તો આ પ્રકારે અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે। હવે મિત્રો તમને વિસ્તૃતથી સમજાવે કે આ જે ડિપ્રેશન સુધીની સ્થિતિ બની છે જે સિવિયર સાયક્લોનિકની અંદર પરિવર્તિત થઈ 31 અને 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને મધ્ય પૂર્વના ભાગ સુધી પહોંચશે અને ત્યાં ભારે તબાહી મચાવશે। તો આ તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે કઈ રીતના બની છે,
કઈ તારીખથી આ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે? એથિરિયા શેટ્ટી, જે ખાસ કરીને ભારત દેશના જાણીતા એવા હવામાન શાસ્ત્રી છે, એમના દ્વારા જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે અત્યારે અરબ સાગરથી ખૂબ દૂર નજીક આવેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે, જેમાં ભાવનગરથી પણ લગભગ 100 કિલોમીટરની દૂરી અથવા તો 120 કિલોમીટરની દૂરી ઉપર આવેલ આ સ્થળ છે, જેની અંદર હવામાન સમાચાર છે એ ફરી વળ્યા છે કે ગુજરાત ઉપર પૂરની પરિસ્થિતિ આવશે, વાવાઝોડા જેવો માહોલ જામશે અને આ સાથે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળશે. ગવર્મેન્ટ દ્વારા તો આ વાવાઝોડું સિવિલિયર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર સર્જાની છે, માવઠાની અંદર પણ વરસાદની આગાહી થઈ છે, તો એ માવઠાની અંદર વરસાદ પડ્યો હોય તો એવું અત્યારે પૂરેપૂરું પ્રમાણ મળતું આવી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમની અંદર અથવા તો બહારના સાઈડની અંદર ગુજરાત ઉપરથી આ પસાર થનાર લગભગ વિશ્વ લેવલે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી જે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગ સુધી જોડતો રસ્તો બને છે, તો એવામાં આ વાવાઝોડાની અસર શું થશે એ તમને જણાવી દઈએ. તો મિત્રો, સૌપ્રથમ 20 ઓક્ટોબરથી આપણે શરૂઆત કરીએ. 20 અથવા 22 ઓક્ટોબરના રોજ ડીપ ડિપ્રેશન સુધી પહોંચતી સિસ્ટમમાં જે 22 તારીખ ઓક્ટોબરની અંદર છે એ ડિપ્રેશન સુધી પહોંચી હતી. ત્યાર પછી આ સિસ્ટમ છે એ મિત્રો અરબ સાગર તરફ આગળ ગતિ કરી રહી હતી, એટલે કે દક્ષિણ ભારત તરફથી આ સિસ્ટમ અરબ સાગરની અંદર આગળ વધતી જોવા મળી રહી હતી. અરબ સાગરની અંદર 24 ઓક્ટોબરના રોજ મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર અને કોલ્હાપુર, સોલાપુરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અને રત્નાગીરીના વિસ્તારોની અંદર છે એક સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી અને આગળ જોવા મળી હતી. ત્યાર પછી એનો ઘેરાવો લગભગ છે એ 400 કિલોમીટરનો દર્શાવવામાં આવ્યો, એટલે કે રેન્જ જે છે એ 400 કિલોમીટરના ત્રિજ્યામાં ગમે એ વિસ્તારની અંદર અસર પહોંચાડી શકે અને આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારનાર, એટલે ગુજરાત દરિયાકાંઠાના જે લોકચાહિકા અને દરિયા વિસ્તારની અંદર જે અત્યારે વાતાવરણની અંદર ફેરફાર થઈ રહ્યો છે એ ફેરફારની અસરને ધ્યાનમાં રાખી અને ગુજરાતનું હવામાન જે છે એ શુદ્ધતું જોવા મળતું લાગી રહ્યું છે. અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જોયું અને ત્યાર પછી બહારનું ધુમ્મસ હોવું જે વિસ્તાર છે, ધુમ્મસ અને ગાઢ અંધકારના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટો આવે છે અને આ પ્રકારના માવઠા જે સિઝન દરમિયાન હોય તો સારું કહેવાય, પરંતુ ઓફ સિઝનમાં અંદર માવઠાની જે અસર થઈ છે, માવઠાની અસરના કારણે ઘણું બધું પાક નુકસાન છે ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે. એથિરિયા શેટ્ટી દ્વારા જે અપડેટ આપવામાં આવી છે કે 30 ઓક્ટોબરના રાત્રિના 12 વાગ્યા સુધીમાં છે એ હવામાન ફેરફાર થશે, હવામાનની અંદર વાતાવરણ પલટો આવવાની શક્યતા લગભગ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે, જેમાં 23 ઓક્ટોબરના રોજ આ ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ મજબૂત બની અને 24 ઓક્ટોબર સુધીમાં કોલ્હાપુર, સોલાપુરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી. ત્યાંથી આ સિસ્ટમનો યુટર્ન થયો અને 29 અને 30 ઓક્ટોબરના રોજ સિસ્ટમ છે અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતી જોવા મળી, એટલે કે ટ્રેક જે દર્શાવવામાં આવ્યો છે, જે રસ્તો દર્શાવવામાં આવ્યો છે એ મિત્રો 30 ઓક્ટોબરના, એટલે કે ગત રાત્રિના આ જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર ગોળ ગોળ ફરી રહી હોવાનું અત્યારે પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાબિત પણ થઈ શકે છે. આ સાથે મિત્રો જે 29 તારીખ સુધીની હવામાનની આગાહી હતી એ આગાહી બદલાતા હવે 30, 31 અને 1 નવેમ્બર સુધીમાં આ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ગુજરાતના ખંભાતના ખાત સુધી જે છે એ સિસ્ટમ પહોંચવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે. તો આ પ્રકારે એક સૌથી મોટી અપડેટ છે સામે આવી રહી છે. હજી પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ વધારે જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોથી આવતી જે લો પ્રેશરવાળી સિસ્ટમનો એરિયા છે એ પણ મજબૂત બની અને આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો માવઠાના વરસાદને કારણે અરબ સાગરની અંદર જે થતી વરસાદની આગાહી અને તેમાં પણ ઉત્પન્ન થયેલ કોમ્પન, એટલે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે વધારે હોવાના કારણે દરિયાની અંદર જે અત્યારે સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે, ખાસ કરીને વાવાઝોડાનું નિમિત્તે. તો આ વાવાઝોડા નિમિત્તે જે સિસ્ટમ બની અને આગળ વધી છે એ સિસ્ટમનો કોઈ પણ પ્રકારનો ખેલ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી જવો
ન જોઈએ। બાકી અરબ સાગરના દરિયાની અંદર તો ભેજનું પ્રમાણ ખૂબ વધારે સારું દર્શાવવામાં આવે છે અને આ વાતાવરણની અસર ગુજરાતને ધમરોળતી સિસ્ટમમાં જોવા મળશે, એટલે ભારે વરસાદ છે એ આ માટે જ દર્શાવવામાં આવી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ થશે। 30 અને 29 ઓક્ટોબરમાં જે વાતાવરણ બદલાનું એ હવે મિત્રો 31 ઓક્ટોબરની અંદર ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે અને આજ વહેલી સવારથી ડીપ ડિપ્રેશનની અંદર પહોંચેલી જે સિસ્ટમ છે એ 1 નવેમ્બર સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર અને જૂનાગઢ સુધીના જે જિલ્લાઓ છે એની અંદર અસર કરશે। સુરતની અંદર આ સિસ્ટમ લેન્ડફોલ થશે। ભાવનગર અને સુરતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમ લેન્ડફોલ થવાથી ખંભાતના અખાતની અંદર મોટા પ્રમાણમાં નુકસાની છે એ વેઠવાનો વારો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો બીજી તરફ જે બંગાળની ખાડીની અંદર 23 ઓક્ટોબરથી જે વાવાઝોડું બન્યું છે અને એનો ટ્રેક જે નક્કી થયો છે ડિપ્રેશનથી લઈ ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સ્ટ્રોમ, સિવિયર સાયક્લોનિક સુધીની અસર અને ખાસ કરીને મિત્રો જે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમના કારણે, તો એ સિસ્ટમની અસર પણ તમને આજે દર્શાવી દઈશું। અત્યારે મિત્રો જે હવામાન સમાચાર મળી રહ્યા છે એમાં દક્ષિણ ભારતની અંદર એટલે કે ભારત દેશના દક્ષિણી ભાગની અંદર જે વરસાદની આગાહી હતી અગાઉ, જે આપણે ચોમાસું ગુજરાત ઉપરથી વિદાય લઈ રહ્યું હતું ત્યારે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમનો ઘેરાવો અત્યારે અરબ સાગરની અંદર ગુજરાત ઉપર બન્યો છે અને તે પછી અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ બનવાના કારણે બંગાળની ખાડીની અંદર 23 ઓક્ટોબરથી આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી। વચ્ચે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની, ત્યાર પછી ફરી વખત ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન થતાં મિત્રો 2022ની સાલ આવી ગઈ। તો ગુજરાત ઉપર 2022ની સાલમાં શું કર્યું? તો આ માટે કંઈ પણ કામ કર્યું ન હતું। છેવટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજના પ્રમાણના ભાગરૂપે પણ અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે તેમાં અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। બાકી મિત્રો 29 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર વચ્ચેનું હવામાન જોઈએ તો ગુજરાતના આંધ્રપ્રદેશ, હૈદરાબાદ સાથે સાથે અત્યારે મચ્છીપટ્ટનમ, નાગપુર સુધીના જે વરસાદના સિસ્ટમો જે છે એ વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું એના કરતાં ડબલ વધારે ભારે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિવિયર ફોર્મની અંદર પરિવર્તન થયું ત્યારે બનતી સિસ્ટમના આધારે જોવા મળી રહ્યું હતું। એટલે એ સિસ્ટમ છે મિત્રો 29 અને 30 ઓક્ટોબરના રોજ જે છે એ નાગપુર સુધી પહોંચી, ત્યાંથી 31 ઓક્ટોબરના રોજ આ સિસ્ટમ ખાસ કરીને વારાણસી, પટનાથી લઈ અને હવે આગળ વધી રહી છે, એટલે કે લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત આવતા આ સિસ્ટમ જે ઉત્તર ભારત તરફ જવાની હતી એ હવે પૂર્વ ભારત તરફ ફંટવાઈ ગઈ છે અને પૂર્વ ભારતના જે કાઠમાંડુ તેમજ બાંગ્લાદેશ છે, ગુવાહાટી છે, ભૂટાન છે, આ સાથે કોલકાતા છે અને રાંચી છે, તો આ જે વિસ્તારો છે રાજ્યો છે એ રાજ્યો સુધી આ સિસ્ટમનો ટ્રેક દર્શાવવામાં આવ્યો છે। આ સિસ્ટમ પણ ત્યાં જઈ અને 1 નવેમ્બરના રોજ છે એ ભારેથી અતિભારે અસર પહોંચાડશે। તો આ પ્રકારની એક સૌથી મોટી અને મહત્વપૂર્ણ આગાહી મળી રહી છે। હજી ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદની સ્થિતિ છે એ આ આગાહીના ભાગરૂપે એવું લાગી રહ્યું છે કે જોવા મળશે।